આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, ત્યારે આખા દેશમાં આજથી 2 તારીખ સુધી સેવા પખવાડિયાનું શરૂઆત કરવામાં આવી છે. અને આજે આવા જ કાર્યક્રમ અનુસંધાને તળાજા શહેર અને ગ્રામ્યમાં અનેક કાર્યક્રમો, સેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. એમાં તળાજા શહેરમાં સવારે વિષ્ણુ યાગ યજ્ઞ બસ સ્ટેન્ડમાં જે મઢી છે બાપા સીતારામની, ત્યાંથી શરૂઆત કરી અને દરેક આંગણવાડીમાં સુવર્ણપ્રાસના બાળકોની ટીપા જે એમના હેલ્થની કાળજી લેવા માટે એ દરેક આંગણવાડીમાં અપાવવામાં આવ્યા. ત્યારબાદ મિલેટ્સનો જે કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો અને એમાં મોટી સંખ્યામાં સુપોષિત યોજના અંતર્ગત એ કાર્યક્રમ અને દરેક આંગણવાડી વર્કર બહેનોને માર્ગદર્શન દેવામાં આવ્યું. એમની સાથે મોડર્ન સ્કૂલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. ત્યાર પછી ગાંધીજીના બાવલા પાસે જઈ અને એમની પ્રતિમાને સાફ સફાઈ કરીને એમને સૂતરની આંટીથી નવાજવામાં આવ્યા. તેમજ ગામડાઓમાં પણ મોટાભાગના ગામડાઓમાં નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય માટે, એમના દીર્ઘાયુ માટે યજ્ઞો અને પ્રાર્થનાઓ કરવામાં આવી. એવા જ અનુસંધાને કાર્યક્રમ આજે અહીંયા ગણેશ્વર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું અને હવે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવશે. આવી જ રીતે સફાઈના કાર્યક્રમો પણ તાલુકામાં અને શહેરમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે. આવી જ રીતે લોકહિતના અને લોક જાગૃતિના કાર્યક્રમો પણ આખા સપ્તાહ દરમિયાન કરવામાં આવશે અને એના અનુસંધાને બધા જ લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો ઠીક પણ જન સુધી આ કાર્યક્રમ પહોંચ્યો છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.